નમો ઓરિયન્તાણમ. પુરુષાદાનીય પાર્શનાથ પ્રભુના ચરણોમાં કોટી કોટી વંદના. દેરાસર ખૂબ જ પ્રભાવશાળી છે અને આ પ્રતિમાજી ખરેખર આપણને લાગે કે ચમત્કારિક છે એવો ભાવ થાય છે. એવા સુંદર પૂતગલો અહીંયા પ્રવર્તે છે. આપ સૌની ખૂબ ખૂબ અનુમોદના. જે રીતે શાસન સેવા કરી રહ્યા છો આપ, હું જોઈ રહ્યો છું કે ખડે પગે બધા તૈયાર હોય છે. રજાના દિવસોમાં પણ આપની આજે સેવા બદલ હું ખરેખર આપની અનુમોદના કરું છું. જેમ ગૌતમ સ્વામી સૂર્યના કિરણો ને પકડીને અષ્ટાપદ પર ગયેલા, એમ હું આ કિરણભાઈની કારમાં આવ્યો છું. પેલા કિરણ એટલે એમની પણ ખૂબ ખૂબ અનુમોદના. તપસ્વી છે અને તમે ઘણા તપસ્વીઓ છો. બધાની સુખ સાતા પૂછું છું અને તપશ્ચર્યા નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરું છું. ગયા 2 દિવસ દરમિયાન આપણે શ્રાવકના કર્તવ્યોની વાત કરી હતી. સૌથી પ્રથમ જે 5 મુખ્ય કર્તવ્યો છે એની વાત કરી હતી. અમારી પ્રવર્તનને એ બધા આપણા જૈન કુળમાં જન્મ થયો છે એટલે એ તો મુખ્ય અગ્રસ્થાને જ હોય અમારીની વાત. અને ગઈકાલે જે વાત કરી હતી એ શ્રાવકના 11 કર્તવ્યોની વાત કરી હતી. સંઘ પૂજા અને સાધર્મિક ભક્તિ એની વાત હતી. આજનો જે આપણે સર્વસામાન્ય રીતે આજે જે વાંચન થાય છે એમાં પૌષધ વ્રતની વાત આવતી હોય છે, પણ પૌષધ વ્રત વિશે ખાસ કશું લખ્યું જ નથી આપણા આ 12 સૂત્રમાં. એટલે આપણે બધું સમાવેશ કરીને બહુ સુંદર રીતે આજે અન્ય વાત પણ કરીશું. સૌથી પ્રથમ તો જે મેં ગઈકાલે વાત કરી હતી સાધર્મિક ભક્તિ, એ વિશે થોડું આગળ કહેવાનું મન થાય છે. સાધર્મિક ભક્તિ એટલે કે આપણા જે સાધર્મિક ભાઈઓ અને બહેનો છે એની સેવા કરવી, એનું ધ્યાન રાખવું અને એની જે કંઈ આવશ્યકતાઓ છે પૂરી પાડવી, એ તો સાધર્મિક ભક્તિ છે. પણ એથી એ વિશેષ એક તો આપણા કુટુંબમાં આપણા માતા પિતા હોય, વડીલો હોય, એનું આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ, એ પણ એક પ્રકારની ભક્તિ છે. અને એથી વિશેષ સંઘ અને આપણા સાધુ ભગવંતો, કારણ કે આપણો તો ચતુર્વિધ સંઘ છે, શ્રાવક શ્રાવિકા, સાધુ અને સાધ્વી, આપણા સાધુ ભગવંતો સાધ્વીઓ, એમનું આપણે કેવી રીતે વૈયાવચ કરીએ છીએ, એ પણ સાધર્મિક ભક્તિ છે. હવે એમાં એક ઉદાહરણ આપને આપું. માતા પિતાની મેં વાત કરી ને કે માતા પિતાનું કેટલું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. બહુ સુંદર સરસ ઉદાહરણ છે. પ્રેમચંદભાઈ શેઠનું નામ તમે સાંભળ્યું છે. પ્રેમચંદ શેઠ લગભગ 100 વર્ષ પહેલા કે એથી વધારે મુંબઈના એકદમ ધનાઢ્ય અત્યંત પૈસાવાળા, જેને શેર બજારના રાજા કહેવામાં આવતા હતા મુંબઈના, એવા પ્રેમચંદ શેઠ બહુ ધાર્મિક વૃત્તિના હતા. મુંબઈમાં તો જેમ શેર બજારમાં એની આણ પ્રવર્તતી હતી. એમના માતુશ્રી, એમનું નામ રાજબાઈ. રાજબાઈ રોજ સામાયિક કરે. એમનો સામાયિકનો ટાઈમ થાય એટલે સામાયિક કરે, બેસી જાય સામાયિક લેવા માટે. એમની પાસે એક
જૂના જમાનામાં આપણે એલાર્મનો ડબ્બો કહીએ ને, ઘડિયાળ એલાર્મ કહીએ છીએ ને, એવો. એટલે એ જોઈને સામાયિકમાં સમય જોઈને બેસી જાય. પછી એકવાર એવું બન્યું કે પેલું ઘડિયાળ ખોટવાઈ ગયું. પ્રેમચંદ શેઠ ઘરે આવ્યા એટલે માતાએ એને ઠપકો આપ્યો કે મને તે જે ઘડિયાળ આપી છે, આ ડબ્બો નાનકડો, એ તો સરખો ચાલતોય નથી અને મારે સામાયિકનો ટાઈમ જતો રહ્યો, તો તું તો તારા શેર બજારમાં લાખો ને કરોડોની ઉથલ પાથલમાં જ વ્યસ્ત રહે છે. એટલે પ્રેમચંદભાઈએ કહ્યું કે માતુશ્રી, હું એક એવી વ્યવસ્થા કરીશ કે તમને તો શું, આખા મુંબઈને ખબર પડે કે કેટલા વાગ્યા, શું સમય થયો. આ સામાયિકના સમય માટે થઈને હવે એમણે બંધાવ્યો રાજાબાઈ ટાવર. રાજાબાઈ નામ શું કામ આપ્યું? રાજબાઈ એમના માતુશ્રીનું નામ એટલા માટે. અને રાજાબાઈ ટાવર એ જમાનામાં 100 વર્ષ પહેલાની આ તો વાત છે, યુનિવર્સિટીનું પેલું, હા, મુંબઈનું મેઇન લેન્ડમાર્ક. અત્યારે તો બધા 25 માળ ને 30 માળ કે 50 માળના મકાનો થતા હશે, પણ એ વખતે તો મુંબઈનું લેન્ડમાર્ક એટલે રાજાબાઈ ટાવર. એ મુંબઈ કહેવાય. જેમ લંડનનું છે તો પેલો ટાવર બ્રિજ હોય, કે અહીંયાનું છે તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હોય, એ એક ચિત્ર તરીકે પણ લેન્ડમાર્ક હોય, એમ મુંબઈનું આ રાજાબાઈ ટાવર. એટલે માતૃભક્તિથી પ્રેરાઈને એમણે આ વસ્તુ કરી. એ પણ એક ભક્તિ છે. અને બીજા હું દાખલા આપું તો, અને આ બહુ જૂના નહીં આપું, એટલા પ્રાચીન નથી, આપણા આ છેલ્લા 100 વર્ષના 150 વર્ષના જ છે. અમદાવાદમાં તમે હઠીસિંહનું દેરાસર તો જોયું હશે, ખરેખર જોવા જેવું છે, બહુ સુંદર છે. ધર્મનાથ ભગવાન એમનું એમાં મૂળ નાયક છે. આપણે શું થતું જાય છે કે જૂના દેરાસરો કેટલીક વાર ભૂલાતા જાય છે, નવા નવા થતા જાય છે, પણ જૂના દેરાસરોનું પણ એટલું જ મહત્વ હોય છે. એ ભૂલાવા ના જોઈએ, એનો યોગ્ય જીર્ણોદ્ધાર થવો જોઈએ. જોકે આ તો ભૂલાયું નથી, કારણ કે અમદાવાદના એક જોવાલાયક સ્થળમાં પણ આ હઠીસિંહનું દેરાસર ગણાય છે. તો આ હઠીસિંહ કોણ હતા? અમદાવાદના એક નગર શેઠ સમાન ધનાઢ્ય હતા. હઠીસિંહના પ્રથમ પત્ની જે હતા એનું બહુ વહેલા અવસાન થયું. પછી બીજા પત્ની પરણ્યા, બીજી વાર લગ્ન કર્યા. તો એ કોઈ કારણસર આંખની એવી બીમારી થઈ એમના પત્નીને કે અંધ બની ગયા. હવે એ વખતનો જમાનો તો આપ જાણો છો કે પછી તો ત્રીજા લગ્ન કરે. એટલે એકવાર હઠીસિંહ અને એમનો કારભારી કોઈ એમના કાર્ય અર્થે ઘોઘા જતા હતા. ઘોઘા ગામ તો ખબર છે ને, ભાવનગરની એ બાજુ દરિયા કિનારે નીચે નીચે જાઓ સાઉથમાં, એ બાજુ ઘોઘા છે. એ વખતના જમાનામાં ઘોઘાની થોડી જાહોજલાળી હતી, પ્રાચીન કાળમાં તો બહુ જ હતી. તો ઘોઘામાં ગામના પાદરે એ બંને ઊભા હતા, હઠીસિંહ શેઠ અને કારભારી. તો એ જમાનામાં તો તમને ખબર છે ને કે છાણા થાપે, ગાયનું જે છાણ હોય, કાવડંગ જેને આપણે કહીએ છીએ, એ ઉપાડી લે, એમાં થોડું ઘાસ ને એવું પેલું કરી મિક્સ કરી આમ કરી ભીંત ઉપર ચોંટાડી દે અને એ છાણા થાય અને એ કુકિંગમાં કામ લાગે. બધું રિસાયકલિંગ આપણા જમાનામાં હતું, પહેલા જમાનામાં જૂના દરેક વસ્તુનું રિસાયકલિંગ. અને એ બેસ્ટ ફ્યુઅલ પણ હતું છાણાનું. અને બને શેમાંથી? કાવડંગ, છાણમાંથી. તો એક છોકરી
13-14 વર્ષની આ છાણા થાપે. હવે ઊંચેથી શરૂ કરે, આમ 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 નાખતી જાય ને પેલો કરતી જાય ને એમ કરતા કરતા એનો પગ ઊંચો થાય. નાની છોકરીનો તો આમ કરતી હોય એટલે પેલો એક પગ ઊંચો થાય. એટલે હઠીસિંહ સાથે જે કારભારી હતા એમણે જોયું કે આ છોકરી આમ પગ ઊંચો કરે છે તો એના પગમાં પદ્મનું ચિહ્ન છે. પૂછીએ એના ઘરે જઈને કે આ કોણ છે? તો ઘરે ગયા. જૈન કુળમાં જન્મ થયો એટલે છોકરી જૈન હતી. જૈન તત્વજ્ઞાન ને નવ તત્વ ને બધું ભણી હતી એટલી ઉંમરે. પછી એ કારભારીએ વાત કરી કે અમારા અમદાવાદના નગર શેઠ હઠીસિંહ પધાર્યા છે તમારે ત્યાં. તો પેલા તો ગદગદ થઈ ગયા કે અમારા ઘરે આપ પધાર્યા છો? તો છોકરીનું નામ શું છે? કે હરકુંવર. હરકુંવર નામ છે. તો કે તમારી દીકરી અમારા નગર શેઠને પરણાવવા આપશો? ઉંમરમાં તો ફેર હતો, સારો એવો ફેર, ઘણો ફેર. પણ પેલાના માન્યમાં કેવી રીતે આવે કે ગરીબ ઘરમાં જે ઘોઘામાં આ રહેતી હોય બાળા, અને એને અમદાવાદના નગર શેઠ ઘરે આવીને કહે કે તમારી દીકરી સાથે લગ્ન કરો. તરત હા પાડી. હરકુંવર પરણીને અમદાવાદ આવી. પોતે બધો વ્યવહાર કરતી હતી, કુટુંબનો વ્યવહાર જ ખાલી, અને ધાર્મિક કાર્યો કરતી હતી. અને ધીરે ધીરે એણે રસ પણ લેવા માંડ્યો કુટુંબ વ્યવસ્થામાં. ધંધો શું છે એ પણ એને ખબર પડતી હતી, પણ એ કંઈ માથું મારતી નહીં. હવે ધીરે 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 શું થયું કે હઠીસિંહ શેઠ તો પૈસો 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 વધતો જ ગયો. એમને એક ભાવના થઈ કે મારે અમદાવાદમાં એક બહુ જ મોટું દેરાસર બનાવડાવવું છે. અદ્ભુત દેરાસર હોય, લાખોના ખર્ચે થતું હોય. એ દેરાસરના નિર્માણનું કાર્ય શરૂ કર્યું. પણ કમનસીબે એમનું અવસાન થયું, હઠીસિંહ શેઠનું. બધા કાર્યો અધૂરા રહ્યા. એ વખતના જમાનામાં શું હતું કે વિધવા હોય એને એક બાજુ ખૂણામાં બેસી રહેવાનું, વિધવાના કપડાં પહેરવાના, કંઈ બીજું કરાય નહીં, વિધવા છે એ રીતે. એટલે આમણે કપડાં ને એ આચાર વિચાર તો હરકુંવર શેઠાણીએ એ રીતે રાખ્યું, પણ ઘરે બેસી રહે એવા એ નહોતા. પેઢીમાં જવાનું શરૂ કર્યું, ધંધામાં રસ લેવાનું શરૂ કર્યું, અને ધીરે 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 કારભાર આખો પોતાના હાથમાં લીધો હરકુંવર શેઠાણીએ. અને ચીન ને બધે વહાણો જતા હતા એ બધાનું ધ્યાન રાખે, ચીન જોડે વ્યવહાર ને વેપાર કરવાનું એમણે શરૂ કર્યું, અને કુટુંબની સંપત્તિમાં વધારો કર્યો. એટલું જ નહીં, આ હઠીસિંહ શેઠને જે દેરાસર બંધાવવાનું હતું, જેનું નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું હતું, એ કાર્ય હરકુંવર શેઠાણીએ એટલી સુંદરતાથી પાર પાડ્યું કે બસ અદ્ભુત દેરાસરનું નિર્માણ થયું. એ સલાટો લાવવા, મજૂરો લાવવા, એની વ્યવસ્થા, એના હિસાબ, એ કારીગરી, એ બધું. અને પ્રતિષ્ઠા તો એટલા ધામધૂમથી કરી એમણે. એમ કહેવાય છે કે જે દેરાસરની કદાચ તમને ખબર હશે, દિલ્હી દરવાજો છે અમદાવાદમાં, દિલ્હી દરવાજાથી બહાર છે ને આગળ, ત્યાંથી 1 માઇલનો લાંબો રસ્તો, ત્યાં બધા તંબુઓ ઊભા કરાવ્યા. ગામે ગામ બધાને આમંત્રણ આપ્યું. 1 લાખ લોકો પ્રતિષ્ઠામાં આવ્યા. હવે એના ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરવી?
શીરો બનાવવો હોય તો કંઈ જોઈએ ને, શેમાં બનાવે? તો એના માટે મોટી મોટી ચાકીઓ બનાવરાવી, લોખંડની ને બીજી તાંબાની, બધા એમણે તૈયાર કરાવરાવી, મોટા મોટા ચૂલાઓ બનાવરાવ્યા અને ભોજનની વ્યવસ્થા કરી, બધાને ભોજન. અને કોઈ માંદું ન પડે એવું ધ્યાન રાખ્યું, અને સદભાગ્યે કોઈ માંદું ના પડ્યું, કોઈને કશું થયું નહીં, કોઈને કોઈ વિઘ્ન ન આવ્યું, અને બહુ સુંદર રીતે પ્રતિષ્ઠા કરાવી. આ અદ્ભુત દેરાસર છે. તમે જો જાઓ તો હરકુંવર શેઠાણીનું તૈલચિત્ર, ફોટોગ્રાફ તો ના કહી શકાય, પણ આબેહૂબ દેરાસરમાં છે. આપને ખ્યાલ આવશે કે કેટલા ભગવાને એમને પણ કેટલું રૂપ આપેલું, કેટલા સુંદર હતા. પણ હરકુંવર શેઠાણી આ એક કામથી અટકેલા નહીં. એક વિધવા સ્ત્રીએ એટલા બધા કાર્યો કર્યા, તમે જુઓ, એક જાતની સાધર્મિક ભક્તિ જ કહી શકાય. ગુજરાતની સૌથી પહેલી કન્યા શાળા, છોકરીઓ માટે નિશાળ, એમણે શરૂ કરી. જૂના ફોટામાં લખ્યું છે, છોડીઓની નિહાળ. હજી એ ફોટા છે, ક્યાંક કોઈ પુસ્તકમાં જોવા મળશે. છોડીઓની નિશાળ કન્યા શાળા આપણે કહીએ, એ સૌથી પહેલી શરૂ કરી, બધાને અભ્યાસ કરવા મોકલા. હવે છોકરીઓને શિક્ષણ આપવા માટે જોઈએ ને, તો એને થયું કે આ પુરુષો એ વખતે છોકરીઓ કે નહીં ભણાવી ને આ તે, એટલે બધી બહેનોને તૈયાર કરી, અને બહેનોમાંય વિધવા બહેનો જે હોય એવી, એ બધાને શિક્ષણ આપ્યું બધું, એ બધાને તૈયાર કરીને એમને ટીચર તરીકે બધાને રાખી. અને જ્યાં જુઓ ત્યાં સદાવ્રત, ગરીબો માટે જમવાની વ્યવસ્થા આખા ગામમાં અને આખા ગુજરાતમાં. અંગ્રેજોનું રાજ્ય હતું એ વખતે, અને અમદાવાદના જે અંગ્રેજ, જેને આપણે કહીએ કે કમિશનર કે રેસિડેન્ટ હોય, જે હેડ, એ ખાસ એકવાર વાતે ગાતે વરઘોડો કરીને હરકુંવર શેઠાણીના ઘરે આવ્યા. આ ઇંગ્લિશ અમલદાર ત્યાં એના ચીફ, અને 7 તોલા સોનાનો મેડલ રાણી વિક્ટોરિયા તરફથી જે આપવાનો હતો એ લઈને વાતે ગાતે આવ્યા, અને કહ્યું કે અમે ઇંગ્લેન્ડમાં જેમ લોર્ડ્સ અને બેરોનેસ ને એવા ખિતાબ આપીએ છીએ, એમ તમને આ ખિતાબ, આ મેડલ, આ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. 7 તોલા સોનાના ખિતાબમાં શું લખ્યું હતું? સખાવતે બહાદુર, એવું એને ટાઇટલ આપ્યું. સખાવતે બહાદુર. બધી ચેરિટી કરવામાં અને પૈસાઓ આપવામાં અગ્રસ્થાને એવા એ. તો આપણે વિચાર કરીએ કે આપણા જૈન ધર્મમાં એવા એવા થઈ જશે કે સાધર્મિકોનું ધ્યાન રાખ્યું છે, આ સંઘનું ધ્યાન રાખ્યું, પણ આજુબાજુના અન્ય ધર્મીઓ હોય એનું ધ્યાન રાખ્યું. શિક્ષણમાં સુધારો, વિધવાઓમાં સુધારો, એવું. અને કરનાર કોણ? એક ગામડાની છોકરી જે ઘોઘાથી આવેલી હતી, એનામાં કેવી સૂઝ કહેવાય. તો આ બધા જીવનમાંથી આપણને ઘણું શીખવા મળે છે. અલબત્ત આપણા શાસ્ત્રો જોઈએ કે એમાં શ્રેણિક રાજાની વાર્તા આવે, ને અભયકુમારની વાર્તા આવે, મહાવીર સ્વામીની વાર્તા આવે. એ તો આપણે આવતીકાલથી શરૂ કરવાના, કલ્પસૂત્રનું વાંચન શરૂ કરવાના છીએ. તો એ બધી જે વાતો આવે છે એ આપણે કાલથી લેવાના છે. પણ આજે આવી થોડીક વાત લઈએ. એક ઝાડુવાળા બાબાની વાર્તા છે. સાઉથ ઇન્ડિયામાં એક નાનકડા ઉદ્યોગપતિ હતા. એમને એક ઉદ્યોગ, એક ફેક્ટરી હતી. એમને રોજ નિયમ કે મારે કોઈ ગરીબને ખાવાનું આપવું અને પછી મારે ખાવાનું લેવું.
એટલે શું થાય કે રોજ 12 વાગે એટલે જરા નીકળે બહાર અને થોડું થોડું જમવાનું છે ગરીબોને વિતરણ કરે ને આપે. એમાં એક ઝાડ નીચે એક બાબા સાધુ જેવા ઓલિયા જેવા બેઠા, એને રોજ આપે. તો એ બાબા કંઈક મને રોજ 6-7 લાડવા મૂકી જવા, કે સારું, એને 6-7 લાડવા રોજ જઈને આપે. એને થતું હશે બહુ ભાવતા હશે, તો રોજના 6-7 લાડવા માગે છે, તે મૂકી જાય. આમ કરતા કરતા દિવસો ચાલ્યા. પછી એને ખબર પડી કે આ 6-7 લાડવા હું આપું છું એટલે ઉઠીને ચાલતા થાય છે, ત્યાં જતા રહે છે. પણ પૂછ્યું નહીં કે ચાલો એનું કંઈક હશે, જેને ખાતા હશે. એમ ઘણા દિવસો વીત્યા, દિવસોના દિવસો. પછી એકવાર આવ્યા પોતાની આ નાનકડી ફેક્ટરીમાંથી બહાર, કે પેલા બાબા ક્યાં ગયા? એ બાબાનું નામ ઝાડુવાળા બાબા. ઝાડુ કર્યા કરે ને પોતે પાછા બેઠા હોય ને પાછા બીજે જઈને કરે. આપણે જેમ પ્રમાણ જઈએ ને એવી રીતે. તો કે બધા કે તો જતા રહ્યા, ત્યાં ગયા કોઈને ખબર નથી. તો કે તમને એક વસ્તુની ખબર છે કે હું રોજ 6-7 લાડવા લઈને આવતો હતો, તો એ ખાઈ જતા હતા? ક્યાં જતા હતા? ક્યાં લઈ જતા હતા? તો કે ના, એ ખાતા નહોતા. એ તો ગામની બહાર થોડાક બીજા રક્તપિત્યાઓ છે, લેપર્સ, એ લેપર બહાર આવે નહીં, ત્યાં પડ્યા રહેશે ગામની બહાર, તો એને જઈને ખાવાનું આપતા હતા અને જઈને એમને સેવા કરતા હતા, સાફસૂફ કરતા હતા, એવું કરતા હતા. બહુ કહેવાય કે આવું કામ કરતા હતા. તો કે પણ હવે ક્યાં ગયા? કે એમને પણ રક્તપિત્ત થઈ ગઈ, લેપરસી થઈ ગઈ અને ક્યાંક જતા રહ્યા. હવે ધીરે ધીરે આ વાત તો ભૂલાવા માંડી ગઈ. ઝાડુવાળા બાબા જતા રહ્યા. પછી આ શેઠને એકવાર કામ અર્થે પ્લેનમાં જવાનું થયું. એક ગામથી બીજે ગામ જવાનું હતું, મારા ખ્યાલથી બેંગ્લોરથી ચેન્નાઈ કે એવી રીતે. હા, અને ચેન્નાઈમાં મીટિંગ એટેન્ડ કરવાની હતી. તો પ્લેન તો ઉપડ્યું, પણ કંઈક વાંધો આવ્યો પ્લેનમાં, થોડીક જ વાર થઈ એમાં. પ્લેનમાં વાંધો આવ્યો એટલે બીજે એક નાનું ગામ હતું, ત્યાં ઉતારવું પડ્યું. થોડી હવાઈ પટ્ટી હશે ત્યાં ઉતાર્યું. શેઠ તો કહે ટ્રબલ થઈ ગઈ, મારે આવતીકાલે ચેન્નાઈમાં મીટિંગ છે સવારે 9 વાગે, અને પ્લેનને તો અહીં ઉતાર્યા, મારે પહોંચવું કેવી રીતે ચેન્નાઈ? હવે ક્યારે પ્લેનમાં આવે? એ વખતના જે સમયમાં કંઈ એટલા બધા પહેલા નહોતા કે તમને કલાક પછી મળે, 2 કલાક પછી મળે કે એવું. તો કે આ તો અઠવાડિયામાં 2 જ દિવસ જાય છે. કે મારે મીટિંગનું શું થશે? ચેન્નાઈમાં આવતીકાલે મીટિંગ છે. તો ટેક્સી કરી લઉં, ટ્રેન? તો કે ટેક્સી તો કોઈ છેક સુધી નહીં આવે, 400-500 કિલોમીટર. ટ્રેન જાય છે આખા દિવસમાં એકવાર, એમાં જાઓ, આખી રાત ટ્રેનની મુસાફરી કરશો, સવારે પહોંચશો, સવારે તમને મીટિંગ એટેન્ડ થશે. એટલે આ શેઠ ટ્રેનમાં બેસી ગયા. ટ્રેન ચાલી 50 કિલોમીટર અને એક મોટું જંકશન આવ્યું, એટલે ત્યાં પાછી ઊભી રહી કે અહીંયા કલાક થશે. લોકલ ટ્રેન 1 કલાક. એટલે શેઠ એ સ્ટેશનની બહાર નીકળ્યા, જ્યાં આખી જિંદગી જે ગામે આવ્યા નથી, અને લટાર મારવા નીકળ્યા સ્ટેશનની બહાર, પ્લેટફોર્મની બહાર નીકળી. ત્યાં ઝાડ નીચે પેલા ઝાડુવાળા બાબા જોયા. આશ્ચર્ય છે કે ક્યાં, કેવી રીતે હું અહીંયા આવ્યો? મારે મીટિંગમાં ચેન્નાઈ જવાનું હતું, એ પ્લેન અટકી પડ્યું, અહીંયા આવ્યું, પછી મેં ટ્રેન લીધી, ટ્રેન અહીં ઊભી રહી,
અને બહાર નીકળ્યો તો ઝાડ નીચે ઝાડુવાળા બાબા કે શેઠ આવો, અહીંયા આવો. અહીં તમે શું કામ આવ્યા છો ખબર છે? મેં તમને બોલાવ્યા છે એટલે તમે અહીં આવ્યા છો. આ બધું મેં કરેલું છે. તમે જે આખી જિંદગી સેવા કરી છે, શુશ્રૂષા કરી છે, એને લઈને હું રક્તપિત્યાઓને આ બધું જમવાનું આપી શકતો હતો. તો મને થયું કે હું તમને પણ એકવાર મળી લઉં. બસ આ કામ તમે ખૂબ જ વધારજો, સેવા કરજો, ગરીબોને બસ જમાડજો. કબીર કહે છે ને, કબીરા संसार में दो बात सीख ले, कर साहेब की बंदगी और भूखे को कुछ दे. કબીર કહે છે કે સંસારમાં બે વાતો તું શીખી લેજે. કર સાહેબ કી બંદગી. સાહેબ એટલે કે આપણા પરમ કૃપાળુ પરમાત્મા પરમેશ્વર, એની બંદગી હંમેશા કરજે, એનું ધ્યાન ધરજે, એને ભક્તિભાવ કરજે. અને બીજું કામ શું કરજે? ભૂખે કો કુછ દે, ભૂખ્યાને કંઈ ખાવાનું આપજે. આ આપણા જૈન ધર્મમાં, આપણા શ્રાવકોમાં આત્મસાત થયેલું છે. સ્વામી વાત્સલ્ય આપણે કરીએ છીએ, એમાંય ખાસ કરીને પર્યુષણ પર્વ પૂરા થાય ત્યારે શું હોય? લગભગ સંઘ જમણ હોય. સ્વામી વાત્સલ્યનું આયોજન થયું. એની પાછળની ઓરિજિનલ ભાવના શું હતી? કે એક એવો દિવસ હોય કે પૈસાવાળા, મધ્યમ વર્ગના અને ગરીબો બધા એક જગ્યાએ ભેગા થાય, જમે. કારણ કે ઘણા ગરીબોને તો 6 મહિને, 8 મહિને, વર્ષે પણ એવું કદાચ સારી મીઠાઈ ખાવા ના મળતી હોય. તો અહીંયા તો બધા એક જ, કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, એ રીતે સાથે બેસીને જમવાનું. એનું નામ સ્વામી વાત્સલ્ય. બધાને એક પ્રકારે સંઘને આપણે બોલાવીએ, પગે લાગીએ, ચાંદલો કરીએ. અમુક જગ્યાએ તો પગ ધોતા હતા, એ પણ કરતા હતા. અહીંયા આપણે કંઈ પરદેશમાં એવી બધી શક્યતા ન હોય કે ન કરતા હોઈએ, પણ બધાને આવકાર આપીએ અને જમાડીએ, એ સાચું સ્વામી વાત્સલ્ય. અને પણ સ્વામી વાત્સલ્ય જેમ મેં કહ્યું તેમ ગરીબોને મદદ કર્યા. સવાને સોમાની વાત તમે જાણો છો, બધી કેટલી કેટલી સરસ વાત છે. ઉદયન મંત્રીની મેં વાત કરી ને, લાછીની ગઈકાલે કરી હતી ને મારા ખ્યાલથી. એ ઉદયન મંત્રીએ આખા પાટણમાં અને આખા ગુજરાતમાં જે જૈન ધર્મનો પ્રચાર કર્યો, એ બહુ અદ્ભુત છે. ઉદયન મંત્રીને સોરઠ જવાનું થયું. સોરઠના રાજા સાથે લડાઈ કરવાની હતી. સિદ્ધરાજે શું કહ્યું કે તું સોરઠ જા, સૈન્યના કમાન્ડર તરીકે, સેનાપતિ તરીકે તારે યુદ્ધ કરવાનું છે. ઉદયન મંત્રી જાય છે પોતાની નાનકડી સેના લઈને. જુનાગઢનો વિસ્તાર છે ત્યાં, અને ત્યાંના રાજાને હરાવે છે. કમનસીબે ઉદયન મંત્રી એટલા ઘવાય છે કે મરણ પથારીએ ત્યાં ને ત્યાં પડે છે. એક ટેન્ટ, તંબુમાં એમને રાખવામાં આવ્યા છે. છેલ્લો સમય છે. એના 2 પુત્રો પિતા પાસે હાજર થાય છે, જાવડ અને પિતાને કહે છે કે પિતાશ્રી, આપની જે કંઈ ઈચ્છા હોય એ અમે પરિપૂર્ણ કરશું, આપ અમને જણાવો. તો ઉદયન મંત્રી 4 ઈચ્છા જણાવે છે કે બેટા, શત્રુંજય પર્વત ઉપર લાકડાનું દેરાસર છે. અત્યારે જે દેરાસર છે ને, એ તો એ વખતના સમયમાં થઈ, ઉદયન મંત્રીના દીકરાએ કરાવ્યા. એ આપણે અત્યારે મુખ્ય દેરાસરમાં જઈએ છીએ અને આદિનાથ ભગવાનને ભેટવા જઈએ છીએ, પૂજા કરીએ છીએ.
તો મારી પહેલી ઈચ્છા એવી છે કે શેત્રુંજય ઉપર પાકા પથ્થરનું આરસનું દેરાસર થાય આદિનાથ ભગવાનનું. એ પહેલી ઈચ્છા. બીજી ઈચ્છા કે ગિરનાર પર્વત ઉપર એકે પાણીની પરબ નથી, લોકો જાય છે પાણી પીવાની સગવડતા નથી, એ થાય. તો કે હા પિતાશ્રી, એવું કરાવશું. ત્રીજી ઈચ્છા એ છે કે મારો દીકરો અંબળ, હવે મારું મૃત્યુ થશે તો એને સેનાપતિ પદ મળવું જોઈએ. એટલે બંને દીકરા કહે છે કે મેં રાજાને વિનંતી કરશું અને રાજા એ વિનંતી માન્ય રાખશે અને એ પણ થઈ જશે. હવે ચોથી અને છેલ્લી ઈચ્છા ઉદયન મંત્રીની. એ કે મારે એક ભાવના હતી હંમેશા મારા દિલમાં કે જ્યારે મારે અંતિમ ઘડી હોય ત્યારે કોઈ સાધુ ભગવંતના દર્શન થાય, એ મને નવકાર મંત્ર સંભળાવે અને હું છેલ્લો શ્વાસ લઉં. આ ડિફિકલ્ટ હતું, કારણ કે એ વખતના સોરઠના એ વિસ્તારમાં ટેન્ટમાં બિચારા ઉદયન મંત્રી છેલ્લી ઘડી કહો કે 1 દિવસ કે 2 દિવસમાં અવસાન થવાનું. એટલે એમના બંને દીકરા કે શેત્રુંજય ઉપર દેરાસર તો બંધાવીશું, ગિરનાર ઉપર પાણીની પરબ કરીશું, પેલી વ્યવસ્થા પણ કરશું, પણ આ હવે કોને? સાધુ ભગવંતની શોધ કરવા માટે ઉપડ્યા ચારે બાજુ કે કોઈ આપણા જૈન સાધુ હોય તો એને વિનંતી કરે, લઈને આવે. આજુબાજુ ક્યાંય એ વિસ્તારમાં જૈન સાધુ નહીં, કશું નહીં, કોઈ ઉપાશ્રય નહીં, કંઈ હતું નહીં. બહુ તપાસ કરી. પછી એક જગ્યાએ પેલા ભવાઈ કરનારા, રામલીલા કરનારાઓ બધા હતા, તમને ઘણાને ખબર હશે, કહે છે ને. તો જાત જાતના વેશ ભજવે. રામાયણ હોય તો રામ થાય ને સીતા થાય ને રાવણ બને ને બધું કરે ને, બધા સરસ સરસ કરે ને વિક્રમ રાજા બને. તો આમને એક આઈડિયા આવ્યો કે આ બધું આવડે છે નાટક કરતા અને ભજવતા. તો એક જણને વિનંતી કરી, એક્ટરને, પેલો ભવૈયાને, કે એક કામ કર, તો જૈન સાધુનો તને વેશ લાવી આપીએ, ઓઘો ને બધું લાવી આપીએ, બધું જ બરાબર, તું આવી જા. અમારા પિતાશ્રી મરણ પથારીએ પડ્યા છે, એને તું નવકાર મંત્ર સંભળાવજે. પેલો કે મને તો આવું તો કોઈ દિવસ કર્યું નથી, આવડે નહીં, મને નવકાર મંત્ર ના આવડે. એ કે આખો દિવસ ગોખ આવડી જશે, અને આમ જઈને ઊભો રહેજે, ધર્મલાભ એ કરજે, નવકાર મંત્ર સંભળાવજે. કે શું મને આપશો? કે તું જે માગે એનાથી ડબલ, પણ તું આ. એને તૈયાર કર્યો બરાબર, જૈન સાધુ તરીકે કપડા બરાબર પહેરાવ્યા, ઓઘો આપ્યો, બધું કર્યું, અને એ ટેન્ટમાં આવ્યો, ધર્મલાભ કરીને નવકાર મંત્ર બોલી ગયો સરસ રીતે. ઉદયન મંત્રી નું આ નવકાર મંત્રનું સ્મરણ થતા એમનું મૃત્યુ સુધરી ગયું. હવે પેલા માણસને પૈસા આપવા માંડ્યા કે લે, બહુ સરસ કામ કર્યું, તે 100 ડબલ પૈસા લઈ જા. પેલો કે હવે મારે કઈ નથી જોતું, આ કપડા પહેર્યા, હવે કે હું જૈન સાધુ કાયમનો, આ નવકાર મંત્ર એ મારો મંત્ર. કારણ કે એને જોયું કે જે રીતે એની સદગતિ થઈ ઉદયન મંત્રીની, તો આ નવકાર મંત્રમાં કેટલો પ્રભાવ આપણા, આ જે વેશ પહેર્યો છે એ કેટલો પ્રભાવશાળી વેશ છે, એનું કેટલું મહત્વ છે. તો એ પણ પૈસા તો ન લીધા, પણ કાયમનો જૈન ધર્મ અંગીકાર કર્યો. આ જે વસ્તુ છે આપણા ધર્મમાં અદ્ભુત વસ્તુ છે.
અને ખરેખર શીખવા જેવી છે. જુઓ, દેરાસરનો જીર્ણોદ્ધાર, જ્યાં પાણીની જરૂર હતી ત્યાં પાણીની પરબ, અને જ્યાં નવકાર મંત્ર અને એ બધું કરવાનું હતું, સેવા શુશ્રૂષા કરવાની હતી, એ સેવા. આ બધા કાર્યો હું કહું છું કે આ સાધર્મિક વાત્સલ્ય અને સાધર્મિક ભક્તિ, એને તમે વિશાળ સ્વરૂપમાં જુઓ તો આ બધું આપણા આ કાર્યો આવી જાય છે. અને આપણા જૈનો આ કાર્યો કરતા જ રહે છે, કરતા રહે છે. એ આપણા સદભાગ્ય છે. ઉપૌષધ વિશે જે જરાક આમાં વાંચવાનું છે એ વાંચી લઉં છું. અષ્ટાંગિકાનો ત્રીજો દિવસ ઔષધ વ્રતની મહત્તા અને શ્રેષ્ઠતા સમજાવવા માટે છે. તેની જીવનમાં અતિ અગત્યતા છે. ત્રીજા દિવસના વ્યાખ્યાનમાં પૂજ્યપાદ લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા ઔષધ વ્રતનો મહિમા જણાવતા ફરમાવે છે કે પર્વના દિવસોમાં ઔષધ કરવો જોઈએ, અને એ ન થાય તો છેવટે સંવત્સરીના દિવસે તો ઔષધ કરવો જોઈએ. ઔષધમાં આપણે શું કરીએ છીએ? સાધુ ભગવંત જેવું જીવન જીવવાનું. એક જાતની એવી તાલીમ છે કે આપણે સાધુ ભગવંતનું જીવનનો સાચો ખ્યાલ આવે. એમના પરિસહ હોય એનો ખ્યાલ આવે. વ્રત અને સંયમ નો ખ્યાલ આવે. તમને કદાચ ખબર હશે કે થાઈલેન્ડમાં એક પ્રથા છે કે 1 મહિનો એ બૌદ્ધ સાધુ થઈ જાય. યુવાનો બૌદ્ધ મઠમાં જાય. થાઈલેન્ડમાં બૌદ્ધ ધર્મ વધારે છે ને. અને સાધુ જેવું જીવન જીવવાનું, અને પછી પાછા સંસારમાં પાછા આવી જાય. તો એમાં પણ એમને આખું સાધુ જીવનની મહત્તાનો ખ્યાલ આવે કે એમના આચાર વિચાર કેવા હોય, શું કરવાનું હોય. એટલું જ નહીં, સાધુ ભગવંતોની જરૂરિયાતો શું હોય એનો પણ રહે એટલે ખ્યાલ આવે. તો આપણા જૈન ધર્મમાં ઔષધ વ્રતનો મહિમા દર્શાવ્યો છે. સાધુ જીવનનો આસ્વાદ લેવા માટે ઔષધ વ્રત છે. સાચા શ્રાવક શ્રાવિકા તે જ કહેવાય જે સાધુ સાધ્વી થવા માટે સતત તલસતા હોય. સાધુ જીવનની તાલીમરૂપ ઔષધ છે. આજે પણ ક્યાંક ક્યાંક આ વિશે ભાર અપાય છે. આજે પણ અમદાવાદની જૈન વિદ્યાશાળામાં અને જ્ઞાન મંદિરમાં ચોમાસી 14ના દિવસે ઔષધ કરનારને ભાર આપવામાં આવે છે. આ એક પ્રભાવના છે. પણ આજે આ ધર્મ આરાધના વગેરે નબળા પડવા લાગ્યા છે. આ થોડુંક ઓછું થયું છે, હમણાં પાછું જો કે વધતું જાય છે. જો 50 બહુ સુંદર એક શેઠની આમાં વાત આવે છે. એ શેઠ એટલા સદગુણી હતા, શીલવાન હતા કે એ શેઠ કે જેમનું નામ સુદર્શન હતું, ગામનો દરેક માણસ સુદર્શન શેઠને સદાચારી, સાત્વિક, શીલનિષ્ઠ માનતો હતો. તે એક મહાન પુરુષ છે તેવી ખ્યાતિ હતી. પણ સુદર્શન શેઠને કમનસીબે એકવાર શું થયું કે એમના ઉપર આરોપ આવ્યો કે તમે શીલવાન નથી, તમે નારીના મોહમાં ફસાઈને કંઈક કાર્ય કર્યું છે, એવો આરોપ આવ્યો. એટલે સુદર્શન શેઠ ઉપર આરોપ આવ્યો, પણ સુદર્શન શેઠ કંઈ બોલતા નથી. અને રાજા ત્યાંનો એ સુદર્શન શેઠ પરનો જે આક્ષેપ હતો એ પણ માનવા તૈયાર નહોતા. પણ એ મૌન રહે છે. સુદર્શન શેઠને શિક્ષા કરવામાં આવે છે. એમને ગધેડા ઉપર બેસાડવામાં આવ્યા, માથે મુંડન કરાયું, ચૂનો લગાડવામાં આવ્યો અને ગામમાં ફેરવવામાં આવ્યા. નિર્દોષ એવા સુદર્શન શેઠ ઉપર
જે શીલ ભંગનો આરોપ હતો એને લીધે એમને ફેરવવામાં આવ્યા. હવે એની સાથે સુદર્શનનો વાંક ગુનો કહેવા માટે બીજા માણસો સુદર્શનની સાથે ચાલતા હતા. ગામના થોડા માણસો તો એવા હોય ને જે ઈર્ષાળુ હોય, એમને એમ હોય કે આનું કંઈક ખરાબ થાય તો સારું. એ સાથે સાથે હા સજા થાય છે એ બરાબર છે, ચડાવી દો ફાંસીએ. તેઓ બોલતા હતા કે સ્ત્રીની મર્યાદાનો ભંગ કરવાને કારણે સુદર્શનને વધસ્તંભે લઈ જવામાં આવે છે, મારવા માટે લઈ, કારણ કે એમને સજા કરવામાં આવેલી, ખોટી સજા. આવું પાપ કરનારને ફાંસીની સજા જ હોઈ શકે. રાજસેવકોની એક કલ્પના હતી કે સુદર્શન તરફ ભારે અનુરાગ ધરાવતી પ્રજા વિફરી જશે. આથી પ્રજાને શાંત રાખવા માટે રાજસેવકો વારંવાર ઘોષણા કરતા હતા કે રાજા ધીરાજ માને છે કે સુદર્શન આવું કાર્ય કોઈ કરે નહીં, પરંતુ જ્યારે પોતાની વાત સ્પષ્ટ રીતે જણાવવાને બદલે મૌન રહે છે ત્યારે તેમને ફાંસીની સજા કરવી પડે છે. એટલે રાજા પોતે માનતો હતો કે સુદર્શન શેઠ આવું કોઈ દિવસ કરે નહીં, પણ રાજાની પત્ની જે રાણી હતી એની સાથેના વ્યવહારનો સવાલ હતો સુદર્શન શેઠનો, એટલે રાજા મૌન રહ્યો. અને રાજાને પોતાને એમ થયું કે જો સુદર્શન શેઠને ફાંસીના માંચડે ચડાવી દઈશું તો ગામના લોકો બોલતા અટકી જશે. એક ધોબીના કહેવાથી ભગવાન રામે સીતાને મોકલી દીધા વનમાં. એમને પોતાને તો ખ્યાલ હતો કે સીતા તો પવિત્રમાં પવિત્ર છે, પણ છતાંય એમણે આ કામ કરેલું. અહીંયા એવી રીતે રાજાએ સુદર્શન શેઠને ફાંસીની સજા કરી. આ વાતની ખબર સુદર્શન શેઠની પત્ની મનોરમાને પડી. એને પૂર્ણ વિશ્વાસ હતો કે પોતાના પતિ કોઈ દિવસ પરસ્ત્રી ગમન કરે નહીં, કોઈ ખરાબ કાર્ય કરે નહીં. આર્ય દેશના પતિ પત્નીનું જીવન એવું હતું કે એકબીજાના પરસ્પર શીલ અંગે શંકા કરે નહીં. એટલે સુદર્શન શેઠની પત્ની મનોરમાએ શાસનદેવને પ્રાર્થના કરી કે હે શાસનદેવ, તમે મદદે આવો અને ધર્મની અવહેલના થઈ રહી છે એ અટકાવો. હે દેવાત્માઓ, પરમાત્માના શાસનની થઈ રહેલી આ અવગણના મારાથી સહન નથી થતી. આમ કહીને સ્ત્રીએ, સુદર્શન શેઠની પત્નીએ ચારે આહારનો ત્યાગ કર્યો. લોગસના કાયોત્સર્ગમાં ઊભી રહી શાસન રક્ષા માટે આ કાયોત્સર્ગ કર્યો. સુદર્શન શેઠને મારવા માટે સુઈ પાસે લઈ જવામાં આવ્યા. સુઈ તૈયાર હતી તે વખતે શાસનદેવે ત્યાં જઈને રાજાને સિંહાસન ઉપરથી ઊંચકીને નીચે ફેંક્યા. રાજાને ઉલટી થઈ. રાજા સમજી ગયો કે મેં ખોટી રીતે સુદર્શન શેઠને સજા કરી છે, એને અભયદાન આપવું જોઈએ. એમ કરીને સાચી વાત બધાને કરી અને જનતાને પણ બધાને ખબર પડી. એટલે આ કેવી રીતે શક્ય કર્યું કે ભયંકર આફત હોવા છતાં સુદર્શન શેઠે પૌષધ વ્રત અંગીકાર કરીને પૌષધ વ્રતમાં આ બધા કાર્યો કરેલા. તો એ વખતે રાજાની સ્ત્રી જોડે કંઈ દુર્વ્યવહાર કર્યો હોય એવી તો કોઈ શક્યતા હતી જ નહીં. એટલે કહ્યું છે કે જેમ સુદર્શન શેઠે પૌષધ કર્યો અને એની મુક્તિ થઈ, એ રીતે આપણે સૌએ પણ પૌષધ કરવો જોઈએ. તો આમાં આજના ત્રીજા દિવસના પ્રવચનમાં અહીં સુધી છે કે જીનાગના વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો અંતઃકરણથી
મિચ્છામિ દુક્કડમ. આપણે આવતીકાલે સૌથી પહેલા તો કલ્પસૂત્ર શું છે, શા માટે વાંચવામાં આવે છે, ક્યારથી એની શરૂઆત થઈ પર્યુષણમાં વાંચવાની એ, અને કલ્પસૂત્રનો મહિમા શું છે, આગમમાં કઈ જગ્યાએ કલ્પસૂત્રનું સ્થાન છે, એ વિશે થોડો પરિચય આપીશું. અને કલ્પસૂત્ર લખાયું ક્યારે, દાખલા તરીકે ભગવાન મહાવીર સ્વામીના 980 વર્ષ પછી દેવર્ષિ ગણિત સમાસ પ્રમાણે એમ નક્કી કર્યું હતું કે આપણા આગમો બધા લખી લેવામાં આવે. ત્યારથી લખાયું અને એ સ્વરૂપમાં જ આપણી પાસે એ જ રીતે હજી ઉપલબ્ધ છે. તો એ કલ્પસૂત્રનો આપણે આવતીકાલથી પ્રારંભ કરવાના છીએ.